નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓછી પથારી હોવાના કારણે દર્દીઓને હાલાકી પડતી હોવાની માહિતી મળી રહી છે। ધારી ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ દર્દીઓ માટે અહીં બેડની વ્યવસ્થા એકદમ ઓછી હોવાના કારણે અહીંયાથી દર્દીઓને ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડે છે। ધારી તાલુકાના 69 ગામડાઓથી જોડાયેલો તાલુકો છે। હાલ સરકારી હોસ્પિટલમાં પ્રત્યેક દિવસે 400 થી 500 દર્દીઓ અહીં સારવાર માટે આવે છે। ડૉક્ટર તેમજ નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ અહીંયા ખૂબ જ પ્રેમાળ જોવા મળી રહ્યો છે, પરંતુ દર્દીઓની સારવાર માટે અહીં પથારીઓની વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓને હાલાકી મળી રહી છે। ત્યારે આ ઉનાળાની સિઝન ચાલુ હોય, લૂ લાગવાના બનાવો, ઇમરજન્સી સારવારના બનાવો તેમજ ડિલિવરી સહિતના બનાવો અને દર્દીઓની અહીં અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। હાલ બેડની સંખ્યા ઓછી હોવાના કારણે દર્દીઓને બાટલા ચડાવવાની ફરજ પડે છે। ધારી ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક અસરથી બીજા બેડ વધારવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી દર્દીઓને યોગ્ય પ્રમાણમાં સારવાર મળી રહે તેવું લોકોનું કહેવું છે। ત્યારે હવે જોવું રહ્યું કે સરકારી તંત્ર દ્વારા આ લોકોની આ માંગણી પ્રત્યે કેટલી ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વિજપડી।